મિત્રો વાત કરીએ તો ચેતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય અત્યારે જેલના હવાલે છે, કોર્ટ દ્વારા સુનાવણી કરવામાં આવશે કે ચેતર વસાવા જેલ મુક્ત થશે કે પછી વધુ સમય જેલની અંદર રહેશે। જ્યાં ગુજરાતની હાઈકોર્ટમાં ચેતર વસાવાના કેસ બાબતે સુનાવણી કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક આ સ્ટે રજૂ થશે અને કહેવામાં આવશે કે ભાઈ ચેતર વસાવા અત્યારે જામીન ઉપર જેલ મુક્ત થશે, ત્યારે ચેતર વસાવા જેલમાંથી બહાર નીકળશે અને ક્યાંક ને ક્યાંક કોર્ટ દ્વારા કહેવામાં આવશે કે ભાઈ ચેતર વસાવાના જે ગુનાઓ વધી ગયા છે, 18 કે 19 ગુનાઓને લઈને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના કેસને લઈને ગુજરાત હાઈકોર્ટ વિચારે અથવા ચેતર વસાવાનો જેલવાસ વધારવા માટેનો જે દલીલ એ સામે પક્ષ એટલે સરકાર પક્ષના વકીલ દ્વારા કરવામાં આવશે, ત્યારે ચેતર વસાવાની જે એમ કહેવામાં આવે કે ભાઈ જેલવાસ એ વધી શકે છે, પડશે કે આદિવાસીઓના મસીહા ગણાતા ચેતર વસાવા જેલ મુક્ત થશે કે પછી એનો જેલવાસનો સમય છે એ લંબાશે। ખરેખર હા મિત્રો, જે રીતના ચેતર વસાવાના કેસને લઈને વાત કરીએ તો ચેતર વસાવા વનકર્મી ઉપર હાથ ઉપાડવો એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા ઉપર FIR નોંધાઈ હતી અને ક્યાંક ને ક્યાંક આ કેસની અંદર જે ઘણા જે આરોપીઓ જેલની અંદર ગયા હતા, જે 8 કે 9 આરોપીઓને ચેતર વસાવા સાથે ગયેલા તમામ આરોપીઓને ક્યાંક ને ક્યાંક જેલ મુક્ત કરવામાં આવ્યા છે, પરંતુ આ કેસના મેન લીડર ગણાતા ચેતર વસાવા અત્યારે જેલમાં છે। વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે જેલવાસ ભોગવી રહ્યા છે, પરંતુ આની ક્યાંક કોર્ટ દ્વારા જે સુનાવણી હાથ ધરવામાં આવશે અને કહેવામાં આવશે કે ભાઈ ચેતર વસાવા જેલ મુક્ત થશે, ત્યારે ચેતર વસાવા જેલની બહાર આવતા જ ક્યાંક ને ક્યાંક આ કેસ બાબતને લઈને ઘણી જે ચર્ચાઓ કરશે અને ક્યાંક ને ક્યાંક લોકોને, જનતાને તમામ જે વસ્તુનો પર્દાફાશ પણ કરશે, કારણ એવા ઘણા જે આક્ષેપો લાગી રહ્યા છે। એ રીતના ચેતર વસાવા જેલ મુક્ત થશે ત્યારે જ ખબર પડશે કે ભાઈ ચેતર વસાવા ખરેખર જેલમાં પાર્ટીના દબાણથી ગયા છે કે પછી ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાના ગુનાની અંદર પોતે ગુનેગાર હતા એટલે એમને જેલ ભોગવી છે। ખરેખર ના ગુજરાતની હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાશે, ખબર પડશે કે ભાઈ ચેતર વસાવાને જે કેસને લઈને માહિતી, આપણને વધુ માહિતી મળતા તમામ યુવાનો, મારા ઓડિયન્સને આ તમામ જે વાતને લઈને ક્યાંક ને ક્યાંક આપણે ફરી ચર્ચા કરીશું। ત્યાં લગી તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુને વધુ શેર કરો।